ચાલો નંબર 51 એકમ માનાંક અને થીટા કોણાંક ધરાવતી સંકર સંખ્યા z માટે આર્ગ્યુમેન્ટ ઓફ 1 plus z upon 1 plus z bar is equal to dash. If z is a complex number of unit modulus and argument theta, then argument of 1 plus z upon 1 plus z bar equals dash. હવે તમને ઓલરેડી આવું આપી દીધું છે કે મોડ z ઇઝ ઇક્વલ ટુ 1 છે અને એન્ડ આર્ગ્યુમેન્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ થીટા છે. તો મોડ z ઇઝ ઇક્વલ ટુ 1, તો મોડ z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. મોડ z સ્ક્વેર એને આપણે z ઇન્ટુ z બાર કહેવાય, તો ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ ધેરફોર z બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપન z. ચાલો હવે આપણે શોધવું છે આર્ગ્યુમેન્ટ ઓફ 1 પ્લસ z અપન 1 પ્લસ z બાર, તો is equal to argument of 1 plus z upon 1 plus 1 upon z. આ z બાર એટલે 1 upon z. તો argument of z LCM લઈ લ્યો એટલે z into 1 plus z upon 1 plus z. એટલે આ થઈ ગયું આર્ગ્યુમેન્ટ ઓફ z અને આર્ગ્યુમેન્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ થીટા આપણને આપેલું છે. તો તમારો આન્સર આવી ગયો ઓપ્શન બી થીટા. ચલો નંબર 52 z1 ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને z2 બે સંકર સંખ્યા માટે z2 ઓપન z1 એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો આપણે આ શોધવાનું છે. ઇફ z1 it does not equal to 0 and z2 be two complex numbers such that z2 upon z1 is a purely imaginary number, then we have to find value of this. તો આપણે શું કરીએ કે સૌથી પહેલા આ z2 upon z1 ઇઝ ઇક્વલ ટુ આપણે IB ધારી લઈએ, કારણ કે શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે, પ્યોરલી ઇમેજનરી નંબર, એટલે એમાં રિયલ પાર્ટ છે એ 0 થાય, એટલે z2 ઓપન z1 ઇઝ ઇક્વલ ટુ IB. ચલો હવે આપણે જે શોધવાનું છે કે મોડ 2z1 પ્લસ 3z2 અપન 2z1 માઇનસ 3z2 ઇઝ ઇક્વલ ટુ મોડ, આમાંથી આપણે z1 કોમન લઈએ તો અહીંયા વધશે 2 પ્લસ 3z2 અપન z1 અને અપન આમાંથી આપણે z1 કોમન લઈએ તો 2 માઇનસ 3z2 અપન z1 આમ થશે. એ z1 કેન્સલ, તો ઇઝ ઇક્વલ ટુ મોડ 2 પ્લસ 3 આ z2 ઓપન z1 એટલે IB અપન 2 માઇનસ 3 IB, તો ઇઝ ઇક્વલ ટુ મોડ 2 પ્લસ 3 IB અપન મોડ 2 માઇનસ 3 IB. તમને રૂલ ખબર હશે કે આપણે મોડ z1 અપન z2 ઇઝ ઇક્વલ ટુ મોડ z1 અપન મોડ z2 એવું લખી શકીએ, રાઈટ. તો હવે આનો મોડ કરો એટલે એ આવે અંડર રૂટ 4 પ્લસ 9b સ્ક્વેર અપન અંડર રૂટ, આનો મોડ કરો એટલે 4 પ્લસ 9b સ્ક્વેર, એ બે કેન્સલ થાય એટલે આન્સર આવે 1. એટલે તમારો આન્સર આવી જશે ઓપ્શન ડી 1. લ્યો આ આપણો આન્સર છે.
चलो नंबर 53, जो संकर संख्या z माटे z प्लस √2 इंटू मोड z प्लस 1 प्लस i इज इक्वल टू 0, तो मोड z इज इक्वल टू डैश. If a complex number z satisfy the equation, then mod z equal to dash. મિત્રો આમાં આપણે શું કરીએ કે સૌથી પહેલા આપણે આ z ઇઝ ઇક્વલ ટુ આપણે a પ્લસ ib સપોઝ કરી લઈએ. z ઇઝ ઇક્વલ ટુ અને હવે આપણે આ ઇક્વેશન લખીએ તો z પ્લસ √2 મોડ z પ્લસ 1 પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0. એમાં વેલ્યુ મૂકશો તો z એટલે a પ્લસ ib પ્લસ √2 મોડ z એટલે a પ્લસ ib પ્લસ 1 અને પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે આમ એરેન્જ કરીએ કે આ a પ્લસ પછી આ ib અને આ i, એમાંથી i કોમન લીધો હોય તો b પ્લસ 1 ઇન્ટુ i પ્લસ √2 ઇન્ટુ મોડ, આને આપણે આમ ગોઠવીએ કે a પ્લસ 1 પ્લસ ib અને ઇઝ ઇક્વલ ટુ 0. તો ધેરફોર a પ્લસ b પ્લસ 1 ઇન્ટુ i પ્લસ √2 ઇન્ટુ અંડર રૂટ, આ થઈ જશે a પ્લસ 1 રેઝ ટુ 2 અને પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ હજી વાસ્તવિક ભાગ કહેવાય, રિયલ નંબર કહેવાય. એટલે આને આપણે હજી આમ ગોઠવીએ કે ધેરફોર a પ્લસ આની સાથે આપણે આ લઈ લઈએ તો √2 ઇન્ટુ અંડર રૂટ a પ્લસ 1 રેઝ ટુ 2 પ્લસ બી સ્ક્વેર અને પ્લસ b પ્લસ 1 ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ 0. આ 0 એટલે તમે સમજી ગયા હશો કે આને 0 પ્લસ 0i કહેવાય. તમે સામે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવી દો તો તમને એક આવું રિઝલ્ટ મળશે કે a પ્લસ √2 ઇન્ટુ અંડર રૂટ a પ્લસ 1 રેઝ ટુ 2 પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ b પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આની ઉપરથી આપણને b ઇઝ ઇક્વલ ટુ -1 મળે. એ b ઇઝ ઇક્વલ ટુ -1 આપણે આમાં મૂકીએ તો આ રિઝલ્ટ આમ આવશે કે a પ્લસ √2 ઇન્ટુ અંડર રૂટ, આનું આપણે એક્સપાન્શન કર્યું હોય તો a સ્ક્વેર પ્લસ 2a પ્લસ 1 અને આ b ઇઝ ઇક્વલ ટુ -1 મૂકીએ એટલે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર √2 ઇન્ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ 2a પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ -a. બંને બાજુ સ્ક્વેર કરો એટલે આ થઈ જાય 2 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ 2a પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. એક્સપાન્શન કરશો એટલે 2a સ્ક્વેર પ્લસ 4a પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. આ a સ્ક્વેરને આ સાઈડ લઈ આવો એટલે a સ્ક્વેર પ્લસ 4a પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. આ પરફેક્ટ સ્ક્વેર છે, પૂર્ણ વર્ગ પદાવલી, એટલે a પ્લસ 2 રેઝ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0 અને ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ -2. આપણે મોડ z શોધવાનું છે તો z ઇઝ ઇક્વલ ટુ આપણે a પ્લસ ib સપોઝ કર્યું હતું, એમાં a એટલે -2 આવ્યું, b એટલે -1 આવ્યું એટલે -i. અને હવે મોડ z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4 પ્લસ 1 એટલે આન્સર આવશે √5. તો તમારો આન્સર આવશે ઓપ્શન સી √5. લ્યો આ આપણો આન્સર આવી ગયો. ચલો 54, a ઇઝ ઇક્વલ ટુ ઇમેજનરી પાર્ટ ઓફ ધીસ. z છે એ સંકર સંખ્યા છે અને તમારે a ઇઝ ઇક્વલ ટુ a કે જ્યાં મોડ z ઇઝ ઇક્વલ ટુ 1
z does not equal to -1 plus or -1 એ શોધવાનું છે. Let a is equal to imaginary part of this where z is an any non-zero complex number. The set A where mod z is equal to 1, z does not equal to plus or -1 is equal to dash. હવે જો મિત્રો તમને mod z is equal to 1 એવું આપેલું છે, એટલે હું z is equal to cos theta પ્લસ i sin theta એવું આપણે સપોઝ કરી શકીએ. કારણ કે આનું મોડ કરો ને તો √cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે 1 જ આવે. એટલે z ઇઝ ઇક્વલ ટુ આવું સપોઝ કરી શકાય. હવે આપણે આ 1 પ્લસ ઝેડ સ્ક્વેર અપન 2iz આની આપણે વેલ્યુ શોધવી છે. તો એ આમ થશે કે 1 પ્લસ આ ઝેડની વેલ્યુ મૂકો એટલે cos થીટા પ્લસ i sin થીટા રેઝ ટુ 2 અપન 2i z એટલે cos થીટા પ્લસ i sin થીટા આપણે વેલ્યુ મૂકી તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આનું એક્સપાન્શન કરો એટલે એ થાય cos સ્ક્વેર થીટા પ્લસ 2i cos થીટા sin થીટા અને પ્લસ i સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપન 2 ઇન્ટુ આ આઈને અંદર લઈ લ્યો એટલે i cos થીટા પ્લસ i સ્ક્વેર sin થીટા. તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા પછી આ આઈ સ્ક્વેર એટલે -1 એટલે માઇનસ સાઇન સ્ક્વેર થીટા અને પ્લસ 2i કોસ થીટા સાઇન થીટા અપન 2 ઇન્ટુ આ થઈ ગયું માઇનસ સાઇન થીટા પ્લસ i cos થીટા. તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આ cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે એ થાય cos 2 થીટા અને પ્લસ i sin 2 થીટા. આ ટ્વાઇસ સાઇન થીટા ઇન્ટુ cos થીટા એટલે sin 2 થીટા અપન 2 ઇન્ટુ માઇનસ સાઇન થીટા પ્લસ i cos થીટા. તો આને આપણે ઉપર નીચે માઇનસ સાઇન થીટા માઇનસ i cos થીટા એનાથી મલ્ટીપ્લાય કરી નાખીએ. માઇનસ સાઇન થીટા માઇનસ i cos થીટા. તો ઇઝ ઇક્વલ ટુ તમે જ્યારે આનું એક્સપાન્શન કરશો તો આ આપણે આખું એમનેમ રહેવા દઈએ, એને તમે આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે માઇનસ સાઇન થીટા ઇન્ટુ 1 પ્લસ કોસ 2 થીટા પછી આને તમે આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે માઇનસ એમાંથી આપણે i વાળું પદ કોમન લઈ લઈએ એટલે બ્રેકેટમાં આમ આવશે કે આને તમે જ્યારે આની સાથે મલ્ટીપ્લાય કર્યું હશે તો કોસ થીટા ઇન્ટુ 1 પ્લસ કોસ 2 થીટા અને હજી એક i વાળું ટર્મ કયું આવે આ આવશે. આપણે માઇનસની સાઇન કોમન કાઢી છે એટલે પ્લસ સાઇન થીટા ઇન્ટુ સાઇન 2 થીટા આ જે મલ્ટીપ્લિકેશન થાય અને છેલ્લે આ આવશે. આ બેનું મલ્ટીપ્લિકેશન થાય એટલે માઇનસ i સ્ક્વેર સાઇન 2 થીટા ઇન્ટુ કોસ થીટા આમ આ બેનું મલ્ટીપ્લિકેશન અને અપન 2 ઇન્ટુ આ થઈ જાય સાઇન સ્ક્વેર થીટા
માઇનસ આઈ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. તો આ તો 1 થઈ ગયું, એટલે સાદું રૂપ આમ આવી ગયું કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા ઇન્ટુ 1 પ્લસ કોસ 2 થીટા, આ જે રિયલ પાર્ટ છે એ, અને પ્લસ સાઇન 2 થીટા ઇન્ટુ કોસ થીટા, આ પ્લસ થઈ જાય, અને આ 2 વધ્યું અહીંયા એ અપન 2, અને આ આઈવાળા જે ટર્મ છે, આઈવાળા ટર્મ આ, એને આપણે જો જુદા લખીએ તો માઇનસ આઈ ઇન્ટુ અહીંયા વધ્યું કોસ થીટા ઇન્ટુ 1 પ્લસ કોસ 2 થીટા, અને માઇનસ સાઇન થીટા આ ઇન્ટુ સાઇન 2 થીટા, અને અપન 2. હવે તમને જે આપ્યું છે કે આ એ ઇઝ ઇક્વલ ટુ ઇમેજનરી પાર્ટ ઓફ ધીસ, તો આનો ઇમેજનરી પાર્ટ છે એ આ કહેવાય. એટલે આની ઉપરથી તારણ એવું નીકળ્યું કે એ ઇઝ ઇક્વલ ટુ આપણે આમ કહી શકીએ કે કોસ થીટા ઇન્ટુ 1 પ્લસ કોસ 2 થીટા, cos theta into 1 plus cos 2 theta minus sin theta into sin 2 theta by 2. આ A is equal to. હવે એ હજી જો આપણે થોડોક વધારે સારો શોધવો હોય તો હજી આનું થોડુંક આપણે સાદું રૂપ આપવું પડશે, બરાબર. અહીંયા માઇનસ નથી, આ પ્લસ છે, એટલે આ પ્લસ છે, અને નીચે પાછો આ માઇનસની સાઇન છે, એટલે હું અહીં નીચે -2 કરી નાખું છું. એટલે એ ઇઝ ઇક્વલ ટુ તમને આવી વેલ્યુ મળી. એને હજી આપણે થોડુંક વધારે સાદું રૂપ આપીએ. ચલો, તો એ ઇઝ ઇક્વલ ટુ આ સાદું રૂપ આપો તો કોસ થીટા, આ 1 પ્લસ કોસ 2 થીટા એટલે ટ્વાઇસ કોસ સ્ક્વેર થીટા, પછી પ્લસ સાઇન થીટા ઇન્ટુ આ સાઇન 2 થીટા એટલે ટ્વાઇસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને અપન -2. તો ઇઝ ઇક્વલ ટુ આ બેમાંથી કોમન નીકળે 2 કોસ થીટા કોમન, 2 કોસ થીટા કોમન, તો અહીં બ્રેકેટમાં આવશે કોસ સ્ક્વેર થીટા, પછી પ્લસ સાઇન સ્ક્વેર થીટા, અને અપન -2. આ 1 થઈ ગયું, એટલે આન્સર આવ્યો માઇનસ કોસ થીટા. હવે જુઓ મિત્રો કે -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ કોસ થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 બોલાય, તો આને -1 થી મલ્ટીપ્લાય કરો એટલે 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માઇનસ કોસ થીટા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -1. એ માઇનસ કોસ થીટા એટલે એ છે, એટલે -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ એ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1, and therefore a belongs to, તો આ z ઇઝ ઇક્વલ ટુ +or-1 નથી, એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ +or-1 ન આવી શકે. એટલે અહીંયા જે આપણે આ ઇક્વલ ટુ કર્યું છે એ આ ઇક્વલ ટુ નો આવે, આ નો આવે. તો આ એ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -1 થી 1 આવે, અને તો પછી આ એ સેટ ઇઝ ઇક્વલ ટુ -1 to 1 એવો આન્સર આવશે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. તમારે આ એ સેટ જ શોધવાનો છો, એટલે એવી એની સંખ્યા કે જ્યાં મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 હોય. મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 હોય એવો આપણે ઝેડ ધાર્યો છે, અને આનો ઇમેજનરી પાર્ટ જે છે એ માઇનસ કોસ થીટા આવ્યું, અને માઇનસ કોસ થીટાની વેલ્યુ -1 અને 1 ની વચ્ચે હોય. ક્લિયર? ચલો, નંબર 55.
સંકર સંખ્યા z માટે મોડ z ઇઝ ઇક્વલ ટુ 1 અને z ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ z બાર, અને પછી એમણે બે સ્ટેટમેન્ટ આપ્યા છે અને આમાંથી આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, રાઈટ. તો તમને મોડ z ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે, તો આપણે z ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એવું સપોઝ કરી શકીએ, ધારી શકીએ, કારણ કે આનો મોડ છે એ 1 થાય, રાઈટ. હવે તમને z ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ z બાર એવું આપેલું છે. હા, તો આની ઉપરથી આપણે આમ લખીએ કે z પ્લસ z બાર ઇઝ ઇક્વલ ટુ 1. ધેરફોર z એટલે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા પ્લસ z બાર એટલે કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા અને ઇઝ ઇક્વલ ટુ 1. આ આઈ સાઇન થીટા કેન્સલ એટલે આ થઈ ગયું 2 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને ધેરફોર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2, રાઈટ. હવે આપણને ખબર છે કે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/4 એટલે કે 3/4 એન્ડ ધેરફોર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √3/2. અને હવે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 હોય, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √3/2 હોય, તો થીટાની વેલ્યુ છે એ પ્લસ ઓર માઇનસ π/3 આવે. કારણ કે જો આ પ્લસ હોય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, તો આન્સર આવે π/3 પહેલું ચરણ. જો આ માઇનસ હોય તો ચોથું ચરણ. અને તમને યાદ હશે કે પહેલા ચરણમાં આપણે થીટા આમ લઈએ છીએ અને ચોથા ચરણમાં આપણે થીટા આમ લઈએ છીએ, એટલે અહીંયા π/3 આન્સર આવે, અહીંયા માઇનસ π/3 આન્સર આવે, રાઈટ. હવે જો આપણે સ્ટેટમેન્ટ જોઈએ તો z છે એ વાસ્તવિક સંખ્યા છે એવું લખ્યું છે. જો એ વાસ્તવિક સંખ્યા હોત ને તો આ સાઇન થીટાનો આન્સર 0 આવ્યો હોત. અહીંયા કાલ્પનિક ભાગ જ ન આવે, ખાલી વાસ્તવિક ભાગ આવે. એની બદલે કાલ્પનિક ભાગ આવે છે, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કંઈક વેલ્યુ આવી. એનો મતલબ એમ થયો કે આ જે પહેલું વિધાન છે એ ખોટું છે, વિધાન 1 ખોટું છે. વિધાન 2 છે એમાં મુખ્ય કોણાંક પ્લસ ઓર માઇનસ π/3 એટલે બીજું વિધાન સાચું છે. એટલે પહેલું વિધાન ખોટું, બીજું વિધાન સાચું, એટલે તમારો આન્સર છે એ ઓપ્શન ડી છે. ક્લિયર?